સાબરકાંઠાના ઈડર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં મતદાર યાદીમાં ગોટાળાના આક્ષેપો સાથે મોટો વિવાદ સર્જાયો। આગામી 9 સપ્ટેમ્બરના રોજ યોજાનાર ડિરેક્ટરોની ચૂંટણી માટે જાહેર થયેલી નવી મતદાર યાદીમાં સ્થાનિક ગ્રામ્ય મંડળીઓમાંથી 11ને બદલે 21 ડિરેક્ટરોના નામ સામેલ થતા આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે। અરજદાર નંદુભાઈ પટેલે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી એવી શંકા વ્યક્ત કરી કે અમુક ખાસ પેનલને લાભ પહોંચાડવા માટે આ ખોટી યાદી તૈયાર કરાઈ છે। આ મામલે તટસ્થ તપાસ અને પારદર્શક ચૂંટણીની માંગ સાથે સ્થાનિકોએ યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તમામ યાદીમાં 21 સભ્યોવાળી મંડળીઓ 11 હતી, તો એ મંડળીઓની તપાસ કરવામાં આવે તો જે સરકારી નેતાઓ આપણા ગણાગાંઠા છે એ લોકો પોતાના લાગતી વળગતી મંડળીઓમાં 21 સભ્યો કર્યા અને આ ચૂંટણીના પરિણામ એક તરફી આવે એ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને લોકશાહીનું હનન કરવામાં આવ્યું છે। એટલા માટે અમે અરજી કરી, રજિસ્ટ્રાર સાહેબને અરજી કરી હતી, તો રજિસ્ટ્રાર સાહેબે એનું નોટિસ આપી।